મારું નામ રાવલ સુનિલ કુમાર કેશવલાલ. હું બાપુનગરમાં હીરાના વ્યવસાય જોડે સંકળાયેલો છું. મને અચાનક જ સમજો ને ગયા વર્ષે નવરાત્રિ પછી પગના પંજાના ભાગમાં દુખાવો થયેલો. પછી દુખાવા માટે હું સાગર હોસ્પિટલમાં બતાવેલું. તો પછી એમને મને પગની ટ્રીટમેન્ટ ચાલુ કરી. પછી મને એમ કીધું કે આ કોઈ ગંભીર બીમારી હોઈ શકે. એના માટેનો એક્સરે લેવાયો. પછી મારા બ્લડ ને બધું ચેકઅપ કર્યું. પછી મને અમુક વસ્તુઓ જમવાની ના પાડી. પછી તેમ છતાં મને દુખાવો તો ઓછો થયો જ, પણ એ દવા લઉં એ દરમિયાન જ મને દુખાવો ઓછો થઈ જાય. દવાની સેટ પણ 1 કલાક આગા પાછો ડોઝ થાય મને તરત જ દુખાવો ચાલુ થઈ જાય. પછી 10 દિવસ રહીને ફરી પાછું મેં એ દવા ચાલુ રાખી. અને એક દિવસ હું જતો હતો રસ્તામાં તો મને એ જ પગના ઢીંચણની અંદર દુખાવો થયો જોરદાર, કે મારે ત્યાં બેસી જવું પડ્યું. પછી હું ત્યાં બેસી ગયો એટલે મેં 10 મિનિટ તો મને એમ થયું કે મને ચક્કર આવી ગયા, કંઈક લાગ્યું. પણ મેં રોડ પર જોયું તો કશું જ નહોતું અને મને પગમાં દુખાવો પડ્યો. પછી ત્યાં મને થોડા હોશપોશ આવ્યા ને એટલે મેં ફોન કરી ઓફિસથી એક ભાઈને બોલાવ્યો અને કે શું થયું. એટલે મેં કીધું ભાઈ મને પગમાં દુખાવો પડ્યો. તો એ ભાઈ મારી જોડે સ્કૂટર લઈને આવ્યો. પછી મને કે બેસી જાઓ. તો મેં કીધું મારથી ઊભું નથી થવાતું. તો એને મને ઉપાડીને સ્કૂટર પાછળ બેહાડ્યો ને પછી મને એ જ દવાખાને લઈ ગયો. પછી સાહેબે કે મને એમ ખબર પડી કે તમને કંઈક પ્રોબ્લેમ છે. તો સાહેબે દવા કરી, પણ એની એ જ પ્રોબ્લેમ કે દવા લઉં ત્યાં સુધી સારું, પછી તરત જ એવું ને એવું થઈ જાય. પછી મને મારથી સહન નહોતું થતું. પછી ક્યારેક તો રાત્રે દવાનો ડોઝ પૂરો થઈ જાય તો સવારે મારે ધાર ઓછું એ સવારમાં રોવું પડતું. અને એ દુખાવો એટલો બધો અસહ્ય હતો કે કદાચ મારે આપઘાત પણ કરવો પડ્યો હોય. મારા ઘરવાળા પણ એટલા પરેશાન હતા કે હું ચાલી જ નહોતો શકતો બિલકુલ. પછી એવો ને એવો પાછો 10 દિવસ રહીને બીજા પગે દુખાવો થયો. પછી ત્યાંથી હું એપોલો હોસ્પિટલમાં ગયો, અહીંયા સિટી સેન્ટરમાં. અને ત્યાં જઈને મેં એક મેડમને બતાવ્યું. તો એ મેડમે બધા જ ફરી પાછા મારા ટેસ્ટ કરાવડાયા, કિડનીના તમામ ટેસ્ટો કરાવડાયા, પછી બ્લડના ટેસ્ટો કરાવડાયા. પછી હું બીજા દિવસે જ એમને બતાવવા ગયો તો મને કે આ વસ્તુ મારામાં આવતી નથી, એ તમને ઓર્થોપેડિકને મળો. પછી હું ઘેર આવીને નર્વસ થઈ ગયો કે મારે આ કોને બતાવવું. પછી મારા ભાઈના સાસુ સાબરમતી એરિયામાં રહેતા હતા, એમને મને જાણ કરી કે તમે આ સાહેબને બતાવી જો. એટલે મનીષભાઈ ઠક્કરને મને એમનું નામ લઈને એમનું કાર્ડ આપ્યું કે તમે અહીંયા બતાવી આવો. તો પહેલાં તો મને સંકોચ થયો કે હું કદાચ આ દવા લઉં તો મને ક્યારે મળશે. તેમ છતાં એમનો અભિપ્રાયથી હું આ મેડિકલ પરના પગથિયાં ચડ્યો પહેલી વાર. અને પછી બતાવવાનું ચાલુ કર્યું. પછી સાહેબને મને 2 કલાક બધી પૂછપરછ કરી, એમની દવા લીધી અને અત્યારે હું બિલકુલ સારો થઈ ગયો. એટલે મારું તો એમ કહેવાનું કે હોમિયોપેથિક દવાથી કોઈ આડઅસર નથી થતી. આજ સુધીમાં મેં જે દવાઓ લીધી, પછી લોકો એમ કે પરેજી પાડવાનું મેં સાહેબે કીધું તો સામાન્ય જ પરેજી પાડી હતી. તેમ છતાં મને એનાથી પૂરો સંતોષ થયેલો છે. અને હું આ સાહેબનો આભાર માનું એટલો ઓછો કે હું પગે ચાલતો થઈ ગયો.